لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى بسم الله الرحمن الرحيم. تلك آيات الكتاب الحكيم هدى ورحمة للمحسنين الذين يقيمون الصلاة ويؤتون الزكاة وهم بالآخرة هم يوقنون. आए माह मुबारक हिजरी सन 1435 में तुलियार खाते सूरह લુકમાનની વિશે વાત કરવાની શરૂઆત કરેલી છે, જેમાં આજે પાંચમી રાતના ગઈકાલના મૌઝૂને આગળ વધારતા કે ખુદાવંદે આલમ કુરાનમાં ફરમાવે છે આ એ કિતાબે હકીમ છે, હિકમતવાળી કિતાબ છે કે જે હિદાયત કરે છે, રહેમત છે મોહસિનો માટે. મોહસિન કોણ છે? મોહસિન એટલે નેકી કરવાવાળા. મોહસિન કોણ છે? તો ખુદાવંદી આલમ મોહસિન માટે ત્રણ સિફત બયાન કરે છે. અલ્લઝીના યુકીમૂન સલાત, મોહસિન ઈ છે કે જે નમાઝને કાયમ કરે છે. વયુતૂન ઝકાત, બીજું કે એ લોકો ઝકાત પણ આપે છે, પણ શેના માટે? દેખાડવા માટે નહીં. વહુમ બિલ આખિરતે હુમ યુકિનૂન, આ લોકો ઈ છે કે જે કયામત પર ભરોસો અને આકીદો રાખે છે. આપણે ગઈકાલે નમાઝ ઉપર વાત ચાલુ કરી હતી કે નમાઝ એટલી મહત્વની વસ્તુ છે કે અગર જો આ નમાઝ ઇન્સાનની જિંદગીમાં હોય તો ઇન્સાન ગુનાહોથી બચી જાય છે. ઇન્સાન આ નમાઝના કારણે મેરાજની બુલંદી સુધી પહોંચે છે. અગર જો નમાઝને ઇન્સાન હલકી સમજે, એક નમાઝ મૂકી દે તો શાયદ 40 દિવસની મહેનત જે છે ઇન્સાનની પાણીમાં ચાલી જાય. હવે કુરાનની આયત છે ઇન્ન સલાત તન્હા અનિલ ફહશાઈ વલ મુનકર, કે આ નમાઝ ઇન્સાનને ગુનાહો અને મુનકરાતથી રોકે છે, ફહશા અને મુનકરાતથી રોકે છે. પણ શું આપણે આપણી નમાઝ તરફ જોઈએ? શું આપણી નમાઝમાં એટલી કેપેસિટી છે કે આપણને આપણી નમાઝ ગુનાહોથી રોકે? એક સવાલ. નમાઝ ઉપર તો ઘણી મજલિસો સાંભળેલી છે, પરંતુ અહીંયા જરાક આપણે અલગથી વાત કરીએ છીએ. આપણે આપણી નમાઝની તરફ જોઈએ કે શું આપણી નમાઝમાં એ કેપેસિટી છે કે આપણને અલ્લાહ સુધી પહોંચાડે, મેરાજની બુલંદી સુધી પહોંચાડે. આજની માહ રમઝાનની દુઆમાં આપણે વાત કરી અલ્લાહુમ્મા અઝિકની હલાવત ઝિક્રક, કે ખુદાયા આજના દિવસે તું મને તારા ઝિક્રની મીઠાશ અતા કર. હવે આ અલ્લાહનો ઝિક્ર હોય, ચાહે નમાઝ હોય, ચાહે રોઝા હોય, ચાહે કોઈ પણ ઇબાદત હોય, એમાં એક પ્રકારની મીઠાશ છે. હવે જેવી રીતે આપણે કોકા પીતા હોય તો કોકા મીઠું હોય, બરાબર છે? મેસૂબ ખાઈએ, મેસૂબ મીઠો હોય. એવી રીતે
નમાઝની પણ એક જાતની મીઠાશ છે. તો શું આ મીઠાશ સુધી આપણે પહોંચી શકીએ છીએ? અગર નથી પહોંચતા તો કંઈક ખામી આપણી નમાઝમાં છે. ખુદાવંદી આલમ કુરાનમાં ઇરશાદ ફરમાવે છે, قد أفلح المؤمنون قد أفلح المؤمنون الذين في صلاتهم خاشعون કે કામયાબ માણસો ઈ છે કે જે પોતાની નમાઝમાં ખુશૂ રાખતા હોય. અગર જો આપણી નમાઝમાં આ ખુશૂ અને ખુઝુ આવી જાય તો આપણને ઈ મીઠાશ મળશે. અગર આપણી નમાઝમાં ખુઝુ અને ખુશૂ આવી જાય તો આપણી નમાઝ જે છે એ મેરાજ સુધી આપણને લઈ જાય. આપણી નમાઝ આપણી કબ્રમાં રોશની કરશે. પણ કઈ નમાઝ? કે જે નમાઝમાં ખુઝુ અને ખુશૂ હોય. આ નમાઝ આપણને ગુનાહોથી બચાવશે. આ નમાઝ આપણને કામયાબી અતા કરશે. પણ કઈ નમાઝ? આપણે જે નમાઝ પઢીએ કે જેમાં ફક્ત અલ્લાહુ અકબર ને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ આ બે જ વસ્તુની ખબર હોય, ઈ નમાઝ નહીં. ઈ નમાઝ કે જેમાં ખુશુ અને ખુશુ બંને હોય. ખુશુ ખુશુ એટલે શું? નમાઝમાં ધ્યાન આપવું. હું શું પઢું છું ઈ મને ખબર હોય. આને કહેવાય ખુશુ અને ખુશુ. મારું ધ્યાન, દિલ મારું જે છે એ નમાઝમાં અગર હોય તો એ મારી ખુશુ અને ખુશુ વાળી નમાઝ થઈ. પણ હું નમાઝ પડતો હોય અને મને ખબર પણ ના હોય કે મારી કેટલાની રકાત છે, તો આ નમાઝ જે છે એ અલ્લાહની બારગાહમાં કબૂલ નથી થતી. આપણે અસરની નમાઝ પછી એક દુઆ માંગીએ છીએ. કઈ દુઆ છે? તાકીબાતી નમાઝ છે ને, એમાં એક આ દુઆ છે, અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન નફ્સિન લા તશબા વ મિન કલ્બિન લા યખ્શા વ મિન ઇલ્મિન લા યનફા વ મિન સલાતિન લા તુરફા. કે ખુદાયા હું તારી બારગાહમાં પનાહ ચાહું છું એવા દિલથી કે જે ડરતું ના હોય, એવા ઇલ્મથી કે જે ફાયદો ના પહોંચાડતો હોય. એમાં આ જુમલો છે, ખુદાયા હું તારી બારગાહમાં પનાહ માંગુ છું, બચવા ચાહું છું એવી નમાઝથી કે જે નમાઝ ઉપર ના જતી હોય, અલ્લાહની બારગાહમાં ના જતી હોય. મતલબ કે આપણી નમાઝ છે કે ખુદાયા તું મારી આવી નમાઝથી મને બચાવો કે જેમાં મને કઈ ખબર જ ના હોય કે આ નમાઝ પઢું છું કે ફક્ત ઉઠક બેઠક કરું છું. હદીસમાં છે કે ઘણા માણસો નમાઝ પડે છે કાગડાની ચાંચની માફક. કાગડો તમે જોવો છો ને, દાણા ખાવા માટે શું કરે? જમીનમાં ચાંચ મારે. તો ઘણા માણસોની નમાઝ જે છે એ કાગડાની માફક હોય છે કે જમીનમાં ચાંચ મારતા હોય. સજદામાં જાય ઊભા થાય, સજદામાં જાય ઊભા થાય. તો આવી નમાઝથી બચવા ચાહીએ છીએ, કારણ કે આ નમાઝ આપણને ફાયદો નહીં પહોંચાડે. પણ એનો મતલબ એ નથી નમાઝ છોડી દઈએ. નમાઝ સહી નથી એ પણ નથી કહેતો. નમાઝ સહી હોવી અને નમાઝ કબૂલ થવી બંનેમાં ફર્ક છે. નમાઝ સહી કેવી રીતે થાય? મારા જગ્યા જે નમાઝ પડું છું એ ગસબી ના હોય, એનું વઝુનું પાણી બરાબર હોય, પાક હોય, રૂકુ સજદા બરાબર કર્યા હોય, બધા અરકાન અંજામ આપવું, એ નમાઝ સહી છે. પણ એ નમાઝ કબૂલ થશે નહીં થાય. નમાઝની કબૂલી માટે એક શરત ઈ છે કે હું નમાઝમાં મારા દિલને સાચવીને રાખું, નમાઝમાં મારું ધ્યાન પૂરતું હોય. તો હવે કરું શું? હું તો જ્યારે નમાઝ પડવા ઊભો થાઉં કહેવામાં આવે છે કે ઇન્સાન કોઈ વસ્તુને ભૂલી જાય તો એને બે જગ્યા ઉપર યાદ આવે છે. કઈ કઈ જગ્યા ઉપર? એક ટોયલેટમાં અને એક બીજું નમાઝમાં. એમાં આખી બધી વસ્તુ જે છે એ ત્યાં જ યાદ આવે. અને ખાસ કરીને નમાઝમાં જે વસ્તુ ભૂલાઈ ગઈ હોય, જે હિસાબ રહી ગયો હોય, એ બધો નમાઝમાં યાદ આવે. શું કામ? આપણું ધ્યાન નમાઝમાં નથી હોતું, બીજી ત્રીજી જગ્યા ઉપર હોય છે. તો હવે હું કરું શું?
કે મારું ધ્યાન જે છે એ નમાઝમાં રહે અને મારી નમાઝ અલ્લાહની બારગાહમાં કબૂલ થાય, આ નમાઝ અલ્લાહની બારગાહ સુધી પહોંચે. હદીસમાં છે કે ઘણા માણસો એવા છે કે જેની અડધી નમાઝ અલ્લાહની બારગાહમાં પહોંચે છે, અડધી નમાઝ નથી પહોંચતી. ઘણાની 25% નમાઝ અલ્લાહની બારગાહમાં પહોંચે છે, ઘણાની નમાઝ 5મો ભાગ અલ્લાહની બારગાહમાં પહોંચે છે, 20% પહોંચે, ઘણાની અસલન પહોંચતી પણ નથી. તો હવે હું શું કરું કે મારી નમાઝ જે છે એ અલ્લાહની બારગાહમાં પહોંચે? એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તો મારે મારી જિંદગીમાં સૌથી પહેલું કાર્ય એ કરવું પડશે કે ખ્યાલ પરદાઝી જેને કહેવાય, ઇમાજીને. આપણે સૂતા હોય ત્યારે સપના જોઈએ, એ આપણા કંટ્રોલમાં નથી હોતું. આપણે સૂતા હોય ત્યારે સપના જોઈએ છે કે હું અહીંયાથી હજ કરવા ગયો અથવા ઇન્ડિયા ચાલ્યો ગયો, પારિસ ચાલ્યો ગયો. આ સપના એ મારા કંટ્રોલમાં નથી, ઓટોમેટિકમાં આવે છે. પણ જ્યારે હું જાગતો હોય ત્યારે પણ હું સપના જોઉં છું, જેને આપણે કહીએ ઇમાજીને. એ નાના બચ્ચાઓમાં બહુ આદત હોય છે, ખાસ કરીને દેશી આનીમે. જે બચ્ચાઓ દેશી આનીમે વધારે જોતા હોય એનામાં ઇમાજીને કરવાની આદત બહુ વધારે હોય. એટલા માટે કહેવામાં આવે છે કે આ દેશી આનીમે જોવામાં, કાર્ટૂન જોવાનો સમય છોકરાઓનો ઓછો કરો. યા પછી વિડીયો ગેમ, અત્યારે તો મોબાઈલમાં ને બધી જગ્યાએ જ્યો આવી ગયા છે, એ જ્યો વધારે રમવી, ગેમ વધારે રમવી, એ પણ બચ્ચાઓમાં ઇમાજીને ની આદત પેદા કરે છે. ફક્ત બચ્ચાઓ નહીં, આપણે મોટા પણ નવરા બેઠા હોય એટલે આપણે ઇમાજીને કરવા માંડીએ છીએ, સપનાની દુનિયામાં ચાલ્યા જઈએ છીએ કે હું જે છે અમેરિકાનો પ્રેસિડન્ટ થઈ ગયો, અથવા તો દુનિયાનો સૌથી મોટો પૈસાવાળો થઈ ગયો, મેં આખાતકત લઈ લીધી ને આ અવયવમાં સફર કરું છું. એવા હજારો જાતના આપણે આપણી જિંદગીમાં ઇમાજીને કરતા હોઈએ છીએ, તસવ્વુર કરતા હોઈએ છીએ. આ તસવ્વુર પછી જે છે એ નમાઝમાં પણ અસર કરે છે. નમાઝ પડે છે, એ આદત પડી ગઈ હોય એટલે નમાઝમાં પણ આપણે એ તસવ્વુરાતની દુનિયામાં ઇમાજીને કરવા લાગીએ છીએ, એ ખ્યાલાતની દુનિયામાં ચાલ્યા જઈએ છીએ. પછી આપણે નમાઝ બરાબર પડતા હોઈએ, પણ નમાઝમાં શું પડીએ છીએ એ આપણને ખબર રહેતી નથી. માટે અગર જો આપણી નમાઝમાં ખુશુ પેદા કરવું છે તો સૌથી પહેલી વસ્તુ આ કરવાની છે, ક્યાં આપણે ઇમાજીને ઉપર કંટ્રોલ કરીએ. તમે બધા જાગો છો કે સુતા છો? તો આ પહેલી વસ્તુ જે આપણે જિંદગીમાં જરૂર પડશે એ છે આપણે ઇમાજીને, ખોટા વિચાર, ખોટી વસ્તુને કંટ્રોલ કરીએ. એક ફેસબુકમાં બહુ સારો એવો ફ્રાઝ આવ્યો હતો, બહુ સરસ હતો. અગર જો આપણે જિંદગીમાં એપ્લિકે કરીએ તો બહુ બહેતરીન વસ્તુ થશે કે ઇન્સાન કામયાબ ક્યારે બને છે. કહે છે કે ઇન્સાન કામયાબ ત્યારે નથી બનતો કે જે પોતે સપના નિંદરમાં જોવે છે. અગર નિંદરમાં સપના જોયા છે, એને કામયાબ બનાવવા છે, તો એ આમને કામયાબ નહીં બને. પણ ઇન્સાનના એ સપના કામયાબ બનશે કે જેના માટે ઇન્સાને નિંદર છોડી દીધી હોય. બે વસ્તુ છે. નિંદરમાં સપના જોવાથી ઇન્સાન કામયાબ નથી બનતો, બલકે એ સપના માટે નિંદરને વેચી નાખે, નિંદરને કુરબાન કરી દે, એ ઇન્સાન કામયાબ. તો આપણે અગર જો આપણી નમાઝને કામયાબ બનાવવી છે તો આપણે આપણા સપનાને કુરબાન કરવા પડશે. આપણે જે ખોટા વિચારો કરીએ છીએ એ ખોટા વિચારને કુરબાન કરવા પડશે. તો આપણી નમાઝમાં જે છે આપણું ધ્યાન નમાઝમાં રહેશે. બીજી વસ્તુ, જ્યારે ઇન્સાન ઉતાવળે નમાઝ પડે છે ત્યારે ઇન્સાન નમાઝમાં પૂરતું ધ્યાન નથી આપી શકતું. અને આ ઉતાવળ કરવાનું કારણ શું?
સવારે હું ઉઠ્યો, મોડું થઈ ગયું, નમાઝ કઝા થવાની છે, ચાલો ફટાફટ નમાઝ પડી લો, પછી મારે જે છે એ તૈયાર થવાનું છે, બ્રોશના કરવાનું છે, નાહવાનું છે, નાસ્તો કરવાનો છે, દુકાન ખોલવાની છે, આટલો હિસાબ બતાવવાનો છે, ઉતાવળમાં કામ કરું. આ ઉતાવળી જ્યારે નમાઝ પડું છું ત્યારે મારી નમાઝ અલ્લાહની બારગાહમાં નહીં પહોંચે. શું કામ? કારણ કે મારું ધ્યાન બીજી જગ્યા ઉપર છે. અને એનું કારણ શું છે કે હું ઉતાવળે નમાઝ પડું છું? સમય નમાઝ માટે 2 થી 5 મિનિટ જતો હોય. નમાઝ જમાત સાથે પડે તો ઝોહરાઈની આપણે નમાઝ પડીએ 20 થી 25 મિનિટ જાય. તો આટલો સમય આપણે ના આપી શકીએ અને એમાં ઉતાવળ કરીએ. મતલબ શું થયો? મતલબ એ થયો કે હું જિંદગીના બીજા કાર્યોને વધારે મહત્વ આપું છું, નમાઝને મહત્વ ઓછું આપું છું. અને આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કે અમારી શફાઅત એ લોકોને નસીબ નહીં થાય જે નમાઝને હલકી સમજે છે. માટે કોશિશ કરીએ આપણે આ નમાઝને પૂરતું મહત્વ આપીએ બીજા કાર્યો કરતા પણ વધારે. હવે જ્યારે આપણે મહત્વ વધારે આપશું, ભલે ગમે એટલી સમયની તંગી હશે, આપણી નમાઝ આરામથી પડવામાં આવશે. આપણે નમાઝમાં ઉતાવળ નહીં કરીએ. હવે નમાઝમાં ઉતાવળ કરવાનો મતલબ એમ નથી કે હું સૂરે અલહમ્દ પછી સૂરે યાસીન પડું કે સૂરે બકરા પડું, એ વાત નથી. બલકે હું આરામથી એવી રીતે નમાઝ પડું, ભલે મારી નમાઝ ટૂંકી હોય, પણ જે નમાઝ પડું છું એમાં મારું ધ્યાન હોય કે હું શું પડી રહ્યો છું. આ બીજી વસ્તુ. પહેલી વસ્તુ શું છે? સુતા છો, ખોટા સપના ના જુઓ. બીજી વસ્તુ શું છે? ઉતાવળ ના કરીએ. હવે ત્રીજી વસ્તુ પર જઈએ, થાકોડો. જ્યારે ઇન્સાનની જિંદગીમાં થાકોડો હોય અને એ થાકોડાની હાલતમાં નમાઝ પડતો હોય ત્યારે એની નમાઝમાં એનું ધ્યાન રહેતું. હવે આખો દિવસ હું દુકાનમાં હેરાન હતો અને પછી હું નમાઝ પડવા આવું છું, થાકેલો છું. અલ્લાહુ અકબર, પરાણે નમાઝ પડું છું, જાણે થાકેલો. નહીં, નમાઝને થાકોડાની હાલતમાં ના પડો. એટલા માટે કહેવામાં આવે છે કે ઇન્સાન સવારથી દુકાને હોય બપોર સુધી, બરાબર, પછી નમાઝ પડવા માટે આવે તો કહેવામાં આવે છે કે 10 મિનિટ અથવા 5 મિનિટ તમે રેપોઝે થાઓ, કે જેને આપણે ઇસ્લામમાં કહીએ છીએ કૈલુલા. આ કૈલુલા શું છે? તો કે ઇન્સાન સીધો સૂઈ જાય, પગને માટી મારી દે, સીધો તકિયો પણ ના રાખે. આ એક જાતનું ઇસ્લામ યોગા શીખાડે છે કે તમે નમાઝે ઝોહરાઈન પહેલા આ કૈલુલા કરો, જરાક રેપોઝે થાઓ, કે જેથી તમારા શરીરનો થાકડો ઉતરી જાય. ફક્ત 5 મિનિટ, વાંધો નહીં, 10 મિનિટ આ રેપોઝે થઈ જાઓ. સુવાનું પણ નથી, રેપોઝે થાઓ અને પછી નમાઝ પડો. એ નમાઝમાં થાકડો નહીં હોય. એવી જ રીતે તમે સાંજે તમે રિલેક્સ હોય ત્યારે એવી રીતે નમાઝ પડો, અવ્વલે વખત પડો, પણ નમાઝ માટે તમે તૈયારી કરો. અગર થાકોડાની હાલતમાં આપણે નમાઝ પડશું તો એ નમાઝમાં આપણો જીવ નહીં હોય, પરાણે નમાઝ પડશું. રસૂલે ખુદા જનાબે બિલાલને કહેતા જ્યારે અઝાનનો સમય આવતો, એ બિલાલ અઝાન દે કે જેથી અમને સુકૂન મળે નમાઝ પડીને પછી. શું થાય? સુકૂન મળે. આ નમાઝ રસૂલે ખુદા માટે સુકૂનનો કારણ હતો. અને આપણે શું કહીએ છીએ? ચાલો નમાઝ પડી લે એટલે જાન છૂટે. ચલો દોષો આ બે વસ્તુ થઈ ગઈ કે એકદમ જે છે કોન્ટ્રેર છે. એક રસૂલે ખુદા હતા કે જે નમાઝ પડીને સુકૂન, દિલની ઠંડક મેળવતા, અને આપણે એટલા થાકેલા હોઈએ છીએ કે નમાઝ પડીએ કે જાન છૂટે. ના, કે જાન છૂટે એ માટે નમાઝ અલ્લાહની બારગાહમાં બલંદી નહીં અપાવી શકે. એ નમાઝ આપણને બલંદી અપાવશે કે જે નિરાતે આરામથી થાકોડા વગર પડવામાં આવી હોય, જીવ રાખીને પડવામાં આવે. માટે કોશિશ કરીએ. અલ્હમ્દુલિલ્લાહ અહીંયા નાંદું ગામ અંબુતિયાજની એટલી મારામારી નથી. નમાઝના સમયમાં આપણે 10 મિનિટ પહેલા, 20 મિનિટ પહેલા દુકાન બંધ કરી અને પહોંચી શકીએ. જરાક મસ્જિદે આવીને રેપોઝે થઈ જઈએ બપોરના અથવા રાતના,
અને પછી નમાઝ પઢીએ. એ નમાઝ થાકોડાવાળી નહીં હોય તો મજા પણ આવશે અને એ નમાઝની મીઠાશ હશે. ચોથી વસ્તુ, ઘોંઘાટ. જ્યારે એક ઇન્સાન પોતાના ઘરમાં નમાઝ પડતો હોય અને ત્યારે બચ્ચાઓએ તેલે પણ બહુ ફાસ રાખેલું હોય, બાયડીનો પણ કંકાસ હોય કે ભાઈ ઘરમાં આ વસ્તુ નથી ને તમે અમને ફરવા નથી લઈ જતા અને આ વસ્તુ નથી, આવો જ્યારે તો માણસો આવીને કચકચ કરતા હોય કે ભાઈ આ વસ્તુ, આપણે એ બધાની વચ્ચે જ્યારે નમાઝ પડશું તો એ ઘોંઘાટમાં આપણો જીવ ક્યાંથી લાગશે? 10 જગ્યાએ આપણો મગજ ફરતો રહેશે. માટે કહેવામાં આવે છે કે શાંતિથી નમાઝ પડો અને તમને સુકૂનવાળી જગ્યા આગળ કોઈ મળી શકે તો એ મસ્જિદ છે. શા માટે મસ્જિદની ફિલોસોફી શું છે? મારું ઘર તો મસ્જિદ કરતાં મોટું, તેમ છતાં મને મસ્જિદમાં નમાઝ પડવા જવાનો શું કામ હુકમ છે? એટલા માટે કે મસ્જિદ સુકૂનવાળી જગ્યા છે. હતા મસ્જિદમાં પણ તમને મોટા અવાજે વાત કરવાની રજા નથી, મકરૂહ છે. મસ્જિદમાં હસવું મકરૂહ છે, મસ્જિદમાં વાત કરવી મકરૂહ છે. શું કામ? કારણ કે આ મસ્જિદને સુકૂનવાળી જગ્યા રાખવા ચાહે છે ખુદા, કે ત્યાં કોઈ આવીને નમાઝ પડે તો એ ખુશુ અને ખુશુથી નમાઝ પડતો હોય, શાંત મગજ હોય. ફિલોસોફી છે. અત્યારે તનામાં આપણે જોઈએ છીએ કે આ બધા વેપારી લોકો દુકાન બંધ કરી, એટલો ત્રેસ હોય છે તેમ છતાં દુકાન બંધ કરી કરી નમાઝમાં પહોંચે છે. શું એને લાભ મળે છે? એને પૂછવા જશો એને નહીં ખબર હોય, પણ અગર ફિલોસોફી જોવામાં આવે તો એ લોકોને એ જગ્યાઓ પર સુકૂન મળે છે. આપણે મસ્જિદ એવી શાંત જગ્યામાં છે, વધારે ઘોંઘાટ નથી, આરામથી અલ્લાહની બારગાહમાં ખુશુથી નમાઝને અદા કરી શકીએ છીએ. ખૈર, આપણે વાતને આગળ વધારીએ. થોડીક વાર હજી 5 મિનિટ તમારે જહેમત આપું છું. એક હદીસ કે જે આ જ વસ્તુને રિલેટેડ છે. ઇન્શાઅલ્લાહ આવતીકાલથી આપણે એક બીજા વિષય ઉપર આગળ વધશું. સૂરે લુકમાનના હવાલાથી જ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક યહૂદી આવે છે કે જેનું નામ શમઉન બિન લાવી કહેવામાં આવે છે. આ શમઉન બિન લાવી આવીને કહે છે કે યા રસૂલુલ્લાહ, મને બયાન કરો. પોતે યહૂદી છે. આવીને રસૂલે ખુદાથી સવાલ પૂછે છે કે નમાઝ ખાશે, ખુશુ વાળી નમાઝની સિફત શું છે? રસૂલે ખુદા પણ 4 સિફત બયાન કરે છે. હમણાં 4 સિફત મેં પહેલા બયાન કરી. ખોટા ખ્યાલ, ખોટા સપના જિંદગીમાં જોવા મૂકી દો, ઉતાવળ ના કરો, થાકોડો અને ઘોંઘાટ, આ 4 વસ્તુ ના હોય તો નમાઝમાં ખુશુ આવશે. હવે રસૂલે ખુદા ફરમાવે છે કે ખુશુ વાળી નમાઝ એ છે કે જે ઇન્સાન એકાંતમાં અને જાહેરમાં પોતાના અમલ ઉપર ખ્યાલ રાખતો હોય, કંટ્રોલ રાખતો હોય. હવે ઘણી વખત જ્યારે બધા જોતા હોય ત્યારે હું મારા અમલ ઉપર કંટ્રોલ રાખતો હોય, પણ જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે હું મારા અમલ ઉપર કંટ્રોલ ના રાખતો હોય. તો જ્યારે આ વસ્તુ જિંદગીમાં ના હોય, કંટ્રોલ ના હોય મને મારા કાર્યો ઉપર, તો પછી એ વસ્તુ નમાઝમાં અસર કરે છે અને નમાઝ મારી ખુશુવાળી નથી. માટે કોશિશ કરીએ, ચાહે બધા જોતા હોય કે ના જોતા હોય, હું મારા અમલ ઉપર, હું જે કામ કરું છું એના ઉપર કંટ્રોલ કરું. હઝરત મૂસા અલૈહિસ્સલામ કેટલી હદ સુધી પોતાના કાર્યો ઉપર કંટ્રોલ કર્યા? જ્યારે ફિરૌનથી નીકળ્યા 8 દિવસ સુધી હાયલા છે હઝરત મૂસા, અને છેવટે ગામમાં પહોંચ્યા તો જનાબે શોએબની દીકરીઓ જે પાણી ભરવા માટે વાટ જોતી હતી એને પાણીને મદદ કરે છે. જ્યારે જાય છે જનાબે શોએબ પાસે તો સુફરો બિછાવેલો હતો. કહે છે બિસ્મિલ્લાહ, તમે આવો. હઝરત મૂસા ના પાડી દે છે કે હું નહીં બેસું તમારા સુફરા ઉપર. pourquoi? કારણ કે મેં જે તમારી દીકરીની મદદ કરી છે એ એટલા માટે નહીં કે હું તમારા પાસેથી કંઈક ફાયદો મેળવું. જ્યારે કે હઝરત મૂસા પાસે કાંઈ નહોતું, ત્યારે ભૂખ્યા પણ હતા, 8 દિવસનો સફર પણ હતો, કાંઈ લઈને નહોતા નીકળ્યા ફિરૌન પાસેથી, ભૂખ્યા હતા. તેમ છતાં પોતાના અમલ ઉપર ખ્યાલ રાખે છે કે એવું ના બને કે હું અહીંયા ખાવા બેસી જાઉં
અને જે મેં અમલ કરેલો છે એ મારા અમલનો અજ્ર ઝાયા થઈ જાય, બરબાદ થઈ જાય. હઝરત શોએબ કહે છે કે ના, એ અજ્ર નથી, અમે તો જે પણ અમારા ઘરે મહેમાન આવે છે એને અમે જમવાનું આપીએ છીએ. તો કે એ વાતથી હું બેસું છું, જમે છે પણ નિયતમાં ખ્યાલ રાખ્યો કે શું કામ જમે છે. અગર જો જમવાનું એ નેક કાર્યનો બદલો હોય તો એ નથી જોતો. શું કામ? કારણ કે એ બદલો ખુદા દેવા વાળો છે. માટે આપણે પણ આપણી જિંદગીના નાનાથી મોટા કાર્યોમાં ધ્યાન રાખીએ કે એ કોના માટે અને શું કામ અંજામ આપીએ. જ્યારે આ એકાંત અને જાહેરમાં આ વસ્તુ પર કંટ્રોલ આવી જશે ત્યારે આપણી નમાઝ ખુશો ખુશુવાળી હશે. ખૈર, બીજી 3 વસ્તુ છે, જસ્ટ ચિત્ર બયાન કરી દો કે ઇન્શાઅલ્લાહ ફરી કોઈ વખત ક્યારેક મોકો રહ્યો તો એ વસ્તુ વચમાં લઈ આવીશ. હંમેશા નેક કાર્યો અંજામ આપવા. નેક કાર્યો અંજામ આપવા કારણ બને છે કે આપણી નમાઝ અલ્લાહ સાથે ખુશો ખુશુવાળી હોય. માટે કહેવામાં આવે છે કે નમાઝ પહેલા તમે ઇસ્તિગફાર કરો કે જેથી તમારા દિલની કાશ દૂર થઈ જાય અને તમે આબાદ રીતે નમાઝ પઢી શકો. અલ્લાહ સાથે મુનાજાત કરવી. ઘણા માણસો જે છે નમાઝની શરૂઆત પહેલા કહેતા હોય છે, યા મોહસેનો કદ અતાકલ મુસી, આય મારા પરવરદિગાર, તારી બારગાહમાં તારો ગુનેહગાર બંદો હાજર થયો છે. તો આ એક અલ્લાહ સાથે કનેક્શન પહેલા બનાવવું એ પણ નમાઝમાં ખુશુ અને ખુશુ, નમાઝમાં ધ્યાન આપવા માટેનું કારણ બને છે. અને આખરી વસ્તુ કયામતની યાદ. જે ઇન્સાન હર હંમેશ કયામતને યાદ કરતો હોય એ પોતાની નમાઝમાં વધારે ધ્યાન આપી શકે છે. હવે એક ઇન્સાન પોતાની નમાઝને આખરી નમાઝ, લાસ્ટ નમાઝ, છેલ્લી નમાઝ સમજીને પડતો હોય કે આના પછી મને નમાઝ પડવી નસીબ નહીં થાય અને મારા ઉપર નમાઝ પઢવામાં આવશે, તો એ નમાઝ ઇન્સાનની બહેતરીન નમાઝ થશે. ખુદા પાસે દુઆ કરીએ, પરવરદિગારા અમને અમારે રમઝાનમાં તેમજ આખા વર્ષ તારી નમાઝની મીઠાશ, એની હલાવત નસીબ કર. ખુદાએ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ કર. ખુદાએ અમારી મુશ્किलातों આસાન કર. અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદાએ બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ જે મોમિન ભાઈનો કિડનેપ થઈ ગયો છે, ખુદાયા એમને જલ્દી જલ્દ બેહકે મોહમ્મદ વ આલે મોહમ્મદ રિહાઈની ખબર નસીબ ફરમા. ખુદાયા હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજીઓને सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. दुश्मनान इस्लाम खुसूसन वाबी तकफीर दाश ने निस्तनाबूद फरमा. इमाम ज़मान अलैहि इस्लाम न ज़ुहूर में जल्द जल्द आजिल फरमा. अने मोमिन अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.